છોટાઉદેપુરથી જ્યાં કોઝવે પરથી પસાર થતી વખતે તણાઈ હતી જિંદગી। આ પ્રવાહમાં 4 યુવતીઓ સહિત 6 લોકો તણાયા હતા। બોરદલી રજુવાંઠને જોડતા માર્ગ પરના કોઝવેની આ ઘટના સામે આવી છે। ઓરસંગ નદીના પટમાં બનેલો છે લો લેવલનો કોઝવે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદી હાલમાં 2 કાંઠે વહી રહી છે। આ કોઝવે પરથી જીવના જોખમે રસ્તો પસાર કરવા લોકો મજબૂર છે। આ ઘટનામાં તણાયેલા તમામનો જોકે આબાદ બચાવ થઈ ગયો છે। તો દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી રીતે 4 યુવતીઓ સહિત 6 લોકો તણાયા હતા। આ લો લેવલનો કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ। ઓરસંગ નદી હાલમાં 2 કાંઠે વહી રહી છે। લોકો આ જ કોઝવેનો ઉપયોગ કરી રહ્યા છે। જોકે તણાયેલા તમામ 6 લોકોનો હાલમાં બચાવ શક્ય બન્યો છે। કોઝવે પરથી પસાર થતી વખતે આ તમામ લોકો તણાયા હતા। 4 યુવતીઓ સહિત 6 લોકો તણાયા હતા। જોકે તમામનો બચાવ થયો હોવાના સમાચાર છે। તો જોઈ શકો છો કે કેવી રીતે આ તમામ લોકો ઓરસંગ નદીમાંથી કોઝવે પરથી પસાર થતા હતા। અચાનક જ પ્રવાહ વચ્ચે 6 લોકો, 4 યુવતીઓ અને અન્ય 2 યુવકો હતા। આ તમામ લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા। જોકે સદનસીબે આ તમામ લોકોનો આબાદ બચાવ શક્ય બન્યો છે। આ 6 લોકોએ જીવના જોખમે આ કોઝવે પરથી પસાર થવાનું મન બનાવ્યું, પરંતુ પ્રવાહ વધી ગયો। અચાનક જ આ 6 લોકો તણાયા। જોકે સારા સમાચાર એ છે કે આ 6 લોકો, જેમાં 4 યુવતીઓ પણ હતી, તમામ લોકોનો આબાદ બચાવ થયો છે।